હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું નાયલોન ખીચું। એકદમ ટેસ્ટી એવું નાયલોન ખીચું બનાવવા માટે આપણે ચોખાનો લોટ લીધેલો છે। આ ચોખાનો લોટ છે તે આપણે 1.5 વાટકી લેવાનો છે। તમે ઘરે ચોખા દળી અને પણ એ લોટ પણ લઈ શકો છો અને બજારમાં ચોખાનો લોટ તૈયાર પણ મળતો હોય છે, જે તમને અનુકૂળ હોય એ પ્રમાણે લઈ શકાય। અત્યારે જે આપણે વાટકીનું માપ લીધેલું છે એ વાટકી પ્રમાણે આપણે 1.5 વાટકી જેટલો ચોખાનો લોટ લઈશું અને આ બાઉલમાં આપણે બરાબર તેને લીધા પછી તે જ વાટકીના માપ પ્રમાણે અત્યારે 3 વાટકી અંદર પાણી એડ કરી લઈશું। હવે તમને આ રીત કંઈક અલગ જ લાગતી હશે કે જનરલી એવું હોય કે આપણે તપેલીમાં પાણી અને મસાલા બધું એડ કરી અને તેને બરાબર પાણી ઉકળવા દઈએ અને પછી આપણે તેની અંદર કોરો લોટ અંદર એડ કરી અને વેલણની મદદથી મિક્સ કરી દઈએ। તો આજે આપણે કંઈક અલગ જ રીતે આ ખીચું બનાવીશું કે જેથી કરીને બજાર જેવું જ અને મોઢામાં મૂકતાની સાથે જ પીગળી જાય એવું સરસ મજાનું નાયલોન ખીચું બની અને તૈયાર થશે। જેમ પાણીની જરૂર હોય એ પ્રમાણે પહેલાં મેં 2 વાટકી પાણી લીધું હતું, પછી 1 વાટકી આપણે પાણી લીધેલું છે અને ત્યારબાદ તમને એવું જરૂર લાગે તો બીજું અડધી વાટકી તમે પાણી લઈ શકો છો અને સરસ મજાની આપણે પેસ્ટ બનાવી અને તૈયાર કરી દેવાની છે। તમે આ રીતે શું પેસ્ટ બનાવી અને ક્યારેય ખીચું બનાવ્યું છે કે નહીં? જો તમે બનાવ્યું છે કે નહીં તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સરસ મજાની આપણે આ પેસ્ટ બનાવી અને રેડી કરી દઈશું। તો એકદમ સરળ અને પહેલી વખત પણ જે લોકો બનાવતા હશે તે પણ સરસ એવું નાયલોન ખીચું બજારમાં મળે છે તેવું સ્મૂથ બનાવી અને તૈયાર કરી શકશે। જો આ રીતે હું જે રીતે બનાવી રહી છું તે જ રીતે જો તમે પણ બનાવશો ને તો તમને પણ એમ લાગશે કે ખીચું બનાવવાનું આટલું ઇઝી છે। તો ઘણાને એવું હોય છે ખીચું બરાબર બનતું નથી, બજાર જેવો ટેસ્ટ નથી આવતો, સ્મૂધ નથી થતું, લમ્સ રહી જાય છે, પણ આ પ્રોસેસ સાથે તમે બનાવશો ને તો આ બધા કોઈ પણ પ્રશ્ન તમારા રહેશે નહીં અને એકદમ સરસ એવું સ્મૂથ ખીચું આપણે ઘરે જ બનાવી અને તૈયાર કરી શકીશું। તો તમે જુઓ કે સરસ મજાની પેસ્ટ તૈયાર છે। આગળની પ્રોસેસ જોઈએ તો અત્યારે આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી અંદર એડ કરેલું છે, તેને ગરમ થવા દીધેલું છે। આ ગરમ પાણીની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। તમારી પસંદ હોય તો તમે અજમો પણ સાથે લઈ શકો છો। તેની સાથે જ લાલ મરચાંના ટુકડા કરીને લીધા છે અને મીડિયમ સાઇઝના 2 લીલા મરચાંને આપણે ટુકડા કરી અને લીધા છે। આ મરચાં છે એ બહુ તીખા નથી એટલે આપણે 2 મરચાં લીધેલા છે અને હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તો એકદમ સિમ્પલ રીતે આ ખીચું બની અને તૈયાર થઈ જાય છે। આ પાણીને હવે આપણે બરાબર ઉકળવા દઈશું। તેને 2 ઉભરા આવે ત્યાં સુધી તેને બરાબર ઉકળવા દેવાનું કે જેથી કરીને જીરાનો કલર છે તે સરસ આવી જાય અને આપણા મસાલા જે છે તે પણ અંદર સરસ એવા મિક્સ થઈ જાય તો ખીચામાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય। તો આ રીતે સરસ એવા 2 ઉભરા આવવા દેવાના। તમને મરચાંના કારણે ખાંસી કે એવું લાગે તો તમે તેને ઢાંકીને પણ બનાવી શકો છો, થોડીવાર માટે ઢાંકી દેવાનું અને આ સરસ એવું પાણી ઉકળી અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને જે આપણે પેસ્ટ બનાવેલી છે એ જ હવે આની અંદર આપણે એડ કરવાની છે। જેમ પેલો કોરો લોટ આપણે એડ કરતા હતા ને તે નથી કરવાનું। તમે જુઓ કે આ પાણીની અંદર સરસ એવી પેસ્ટ આપણે બનાવેલી હતી તે અંદર એડ કરી દઈશું અને હવે તેને બરાબર મિક્સ કરી દઈશું। આ રીતે બનાવીએ એટલે એક પણ લમ્સ પણ નહીં રહે અને ફટાફટ બની જશે એકદમ સ્મૂથ અને બજારમાં મળે એવું જ ખીચું। તો તમે જુઓ આ રીતે ખીચું બનાવશો ને તો તમે ખાતા જ રહી જશો અને જે ખાવાવાળા છે તે તમારા વખાણ કરતા જ રહી જશે, કેમ કે બજાર જેવું ખીચું ઘરે પણ બની શકે છે, પણ જો આ રીતને તમે ફોલો કરશો ને તો ખરેખર તમને પણ ખૂબ જ સરસ લાગશે। તેની અંદર આપણે કોથમીર એડ કરી દીધેલી છે અને તેને હવે બરાબર મિક્સ કરી દઈશું અને તેને બરાબર 2 થી 3 મિનિટ માટે આ રીતે મિક્સ કર્યા પછી આપણે તેને ઢાંકણ ઢાંકી અને સીજવા માટે મૂકી દઈશું કે જેથી કરીને
તે ખૂબ જ સરસ એવું આ ખીચું તૈયાર થઈ જાય. તમને એમ લાગે કે કાચું રહેશે, લોટ બરાબર ચડ્યો હશે કે નહીં, પણ આ લોટ ખૂબ જ સરસ એવો ચડી જાય છે. બિલકુલ કાચું પણ રહેતું નથી અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે જો તમે ક્યારેય ના બનાવ્યું હોય ને ખીચું, તો આ મારો વિડીયો જોઈ અને ચોક્કસથી એકવાર આ રીતે ખીચું બનાવજો. સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લઈએ. સચીના કિચનમાં આવી રહેલા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને, તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. આની ઉપર આપણે સિંગ તેલ લીધેલું છે અને તેની સાથે જ આપણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું. જો તમને પસંદ હોય તો મેથીયા મસાલા સાથે પણ તેને સર્વ કરી શકાય છે. ખૂબ જ ટેસ્ટી એવું આ નાયલોન ખીચું બની અને તૈયાર થઈ ગયેલું છે. યુટ્યુબ ઉપર જે મારી સચીના કિચન નામની જે ચેનલ છે, તેને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે આપણે દરરોજ મળતા રહીએ. અને તમે જુઓ કે સરસ એવું ખીચું બની અને તૈયાર થઈ ગયેલું છે. દેખતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય અને ગરમા ગરમ ખીચું ખાવાનું મન થઈ જાય એવું સરસ ખીચું બની અને તૈયાર થઈ ગયું છે. એન્જોય. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી